જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આજની ગુડ મોર્નિંગ સભા વચ્ચે થઈ ગઈ છે. સભામાં બધા ચા નાસ્તો કરવા બેઠા છે. જો પ્રીતિ વંશુ જો ચા બિસ્કિટ ખાય. આરાધ્યા દૂધ પીવે. ભાઈ તું શું ખાય? જો ટોસ અને બિસ્કિટ. આમ કહેજે બીજું શું હોય? દૂધ. હા ઠંડ બંકા આવી ગયા. आइए आपका इंतजार था. जो जय मेडी मानसी. हाँ जो हीरो जो बेठो चा पीवे. दादा धवल कुमार जो नास्तो चालू છે. ચા પાણી સવાર સવારમાં. એ એનસી અહીંયા બેટા રોટલો ખાઓ. મારે શર્માશો નહીં, રોટલો ખાઓ. મજબૂત થાવ. રોટલો ખાઓ એટલે 2 એસી ના કામ સર્વિસ વધારે થાય. ભાઈ વાહ ભાઈ વાહ. જો એનસીકલી ડાઈએ દાદા કીધું પંખો બંધ કરીને રૂમ નો પાટ ઉપર ચડી સ્વિચ બંધ કરીને આવશે. જો આયો પંખો. વાહ એનસી વાહ. ડાઈ આવતી રાતી રે. આમ બધા બેઠા વિચાર કરે ક્યાં ગયા બધા. આતી બેટા હવે મિત્રો આપણે બાઇક રિપેરિંગ કરાવ્યું હતું પણ થયું નહોતું, તો પણ મેગવિલ ને ચેચિસ બધું ક્રોસ હતું. તો આજે સાઈડ ઉપર નહીં ગયા અને આજે બાઇકનું કરાવવા આવ્યા છીએ. અહીંયા મિર્ઝાપુર એક્ઝેક્ટ અહીંયા મસ્જિદ છે એની સામે છે. દેખો મિલન. અહીંયા આપણું બાઇક ટોટલી દેખો અહીંયા બધા ઝીરોથી બધા બાઇક ટોટલ ફેલ હોય ટોટલ ફેલથી કમ્પ્લીટ કરીને આપે છે. બહુ સારું એવું કામ છે આમનું. જો આપણી મેગવિલ વધુ આખી ક્રોસ છે તો અહીંયા 0-0થી આ રીતે બાઇક ટોટલ ફેલ હોય ટોટલથી આખું નવું કરી દે છે. બહુ સુપર કામ છે આમનું. તો આપણે કોઈને બાઇકમાં કોઈ આવું એક્સિડન્ટવાળું હોય કે કોઈને જૂનું થઈ ગયું હોય નવું કરાવવું હોય તો મિલનભાઈને કોન્ટેક્ટ કરો. એમનો કોન્ટેક્ટ નંબર છે અને એક્ઝેક્ટ મસ્જિદ છે. મસ્જિદથી આગળ જ છે મિલન, રોડ ઉપર જ છે. જો કેટલા બધા વ્હીકલ છે જોઈ શકો છો. જો આપણું બાઇક કેટલા બધા વ્હીકલ પડ્યા. આ વ્હીકલ છે બહુ જૂનું, અત્યારે ટોટલ ખોલી નાખ્યું છે. જૂનાથી એકદમ જો આ મેગવિલ જોઈને ખબર પડી જાય જૂનું છે. જૂનાથી ટોટલ બધી વસ્તુ નવી કરશે. કંપની કલર સ્પ્રે બધા પાર્ટ્સ નવા ટોટલી આપણા નવું જેવું કરી નાખશે બાઇક. જો આખું ટાયર આપણું ક્રોસ છે. જો આ બાજુથી આમ થઈ ગયું આખું ટાયર. જો આ ચેસીસ છે વરી ગઈ. જો આખી અહીંયાથી આખી વરી ગઈ. હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને બાઇક આપીને આવ્યા મિર્ઝાપુર. અને મિત્રો બાઇક અહીંયા આપ્યું, પૈસા આપ્યા છતાં વ્યવસ્થિત કામ ના કર્યું કે થઈ ગયું છે ઓકે છે. આપણે મિર્ઝાપુર આપ્યું એમને ખોલ્યું ત્યારે જોયું કે હજુ કેટલી ચેચિસ ક્રોસ છે, કેટલું વ્હીલ ક્રોસ છે. તો અત્યારે આપીને આવ્યા છીએ અને હવે ઘરે આવ્યા છીએ. લાગી જાય ભૂખ, થોડી વાર એને જમીએ. અત્યારે ઘરે થોડુંક કામ છે. ઉપર મકાન છે એમાં આપણું. તો ત્યાં એસીનો હોલ પહેલાં જે જૂના રહેતા હતા એમને એસી હતું. અત્યારે જે નવા ભાડો આવ્યા છે એમને એસી નથી. તો એસીનો હોલ ખુલ્લો છે. તો હવે ચાલુ થઈ ગયું ચોમાસું. તો ચોમાસાનો વરસાદ આવે એના કરતાં અત્યારે ઘરે છીએ, ટાઈમ આવે છે, ફ્રી છીએ થોડા. તો એ હોલના સિમેન્ટ રીતિ લઈને પેક કરી દઈએ અને પછી થોડી વાર રહીને જમીએ. અને કુમાર અને પ્રીતિને ગયા છે સિટીમાં, કાલુપુર બાપુનગર બાજુ. એમને કંઈક વસ્તુ લેવાની છે કુમારને. એમણે બેચરાજીમાં પોતાનો ધંધો ચાલુ કર્યો છે હવે. ફ્રીજનો, વોશિંગ મશીન, આરઓ, એસી બધું જ. તો એમનો કોઈક સામાનની ડીલ માટે ગયા છે. તો એ સિટીમાં ગયા છે. આરાધ્યા ઘરે વંશને લઈને ગયા. તો ફટાફટ આપણે એસીમાં જે પેલા આઉટડોરનો હોલ છે પેક કરી દઈએ પછી જમી લઈએ. વાહ આરાધ્યા જો કોર્સેટ પહેરીને છે બેઠી હે. કોણ લાવ્યા કપડા? કોણ લાવ્યા આરાધ્યા? તારા પપ્પા લાવ્યા. એ તારા પપ્પાને આવડ્યું કપડા લાવતા? શું વાત છે. જો આરાધ્યા એકલી ને જો કાર્ટૂન જોવા કોઈ નહીં. જો આરાધ્યા એકલી. જો હિરવાન છે હેરાન કરશે. હવે હેરાન ના કરતા દીદી. જો આરાધ્યા મજા. એ વંશ થઈ ગયો વંશ. એ વંશ થઈ ગયો આરાધ્યા. બાબા જીઓ શું કે હોલ કમ્પ્લીટ પૂરાઈ ગયો એસી નો? હોલ પૂરાઈ ગયો. ઓકે
બાહુ બનાવો હિરોઈન સિંહ પાકેટ બનાવે લડ્ડુ આવા લાડવા હલા તો મુઠિયા અચ્છા આના ભાગવાનો બાકી કરવાના ચાલવાના ઓહો બહુ જફા મારી કે તો તૈયાર લઈ દેવાય જફા ભાઈ એટલે તો વાર લાગાવવા આપણે ટાઈમ જુઓ સાચું તો આપણે ત્યાં ખાવા લાગી આવો સાચું હે હસસ કરે ભાઈ ચમ હસીલી વારે ગસ્તા વાં ગયેલી હશે નહીં ચમ હસી તમને પૂછી રસવાનું હોય હા લોટ બટવાનો મુઠિયા કરવાના સાચું સાચું ચલો મિત્રો ચાનો ટાઈમ થઈ ગયો છે ચા રેડી છે ચા પી લઈએ અને વાગ્યા છે 6 આપણો બાઇક થઈ ગયું છે ફોન આવ્યો મિર્જાપુરથી પણ હવે ચાલુ થયો છે વરસાદ ધીમે ધીમે બહુ નહીં પણ થોડો પણ આવે છે તો રુણકને ફોન કર્યો રુણક આવે પછી જઈએ બાઇક લેવા અને જો રસ્તામાં બહુ વરસાદ આવ્યો તો હેરાન થઈ જશું કારણ કે વધારે 2-3 વાર આવ્યો 2-3 વાર બંધ થઈ ગયો તો હજુ થોડો આવે આપણે ત્યાં સુધી ચા પી લઈએ પછી રોનક આવે પછી જઈએ બાઇક લેવા આપણું બાઇક 0 થઈ ગયું છે કેમ કે ત્યાં મશીન ઉપર કરે છે એટલા માટે બધું મસ્ત થઈ ગયું છે હવે મિત્રો જોરદાર વરસાદ આવે છે વધારે પણ હવે એવું નક્કી કર્યું કેમ કે 6 તો ઓલરેડી વાગી ગયા છે અને 7:30 જેવું 7:30 8 જેવું બંધ કરી દેશે અને આપણે જવાનું છે છેક સિટીમાં મિર્ઝાપુર તો વાર બહુ લાગશે તો જતા રહીએ બેગ લઈ લઈએ મોબાઈલ અને પાકીટ પેક કરી દઈએ અને પલળતા જઈએ કેમ કે પછી કાલે સવારે લેવા જઈએ ને તો 11-11:30 રિટર્ન આવતા 12 વાગી જાય આખો દિવસ આપણો બગડે તો એના કરતાં જઈએ પલળતા થેલી લઈ લઈએ પાકીટ અને મોબાઈલ મૂકી દઈએ અને જઈએ રસ્તામાં થોડીક વાર મોબાઈલ કાઢશું આપણે વ્લોગ બનાવવા વરસાદની મોજ વાળો પછી પાછું મૂકી દેશું પછી નીકળી જશું તો ચાલો પલળતા હવે મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે 9 વાગી ગયા છે આપણે હું રોનક ગયા હતા દાઢી કરાવવા તો દાઢી કરાવીને આવી ગયા છીએ શેવિંગ કરાવીને તો હવે જમી લઈએ અને જમીને મહેમાન આવ્યા છે એટલે રોનક એમના ઘરે જવાનું છે એના પપ્પાનો કોલ આવ્યો કે મહેમાનને લઈને આવો એટલે બધા પછી જમીને તૈયાર થઈને જવાનું હિરોઈનના મામાના ઘરે તો ચલો જમી લઈએ એ એનસી પપ્પાનું બાઈક થઈ ગયું પપ્પાનું બાઈક હરખું થઈ ગયું ને હા વચ્ચે જવાનું આપણે બાઈક લઈને બાબા હા બગીચામાં જવાનું ચાલો હવે ઘરે હેડો ઘરે નહીં જવું 12 વાગ્યા હેડો 12 વાગે હાલો ચલો ઘરે નહીં જવું શું કે 11:30 થયા 12 વાગ્યા 12 ચલો મિત્રો હવે ઘરે આવી ગયા છીએ તો હવે વાગી છે 12:15 થઈ ગયા છે તો ફટાફટ બ્લોગ એડિટ કરીએ કપડાં ચેન્જ કરીએ અને સૂઈ જઈએ તો આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે ઊંઘવાનું કરો એનસી 12 વાગ્યા આરાધ્યા ચલો સૂઈ જાઓ ઈરા ઊંઘી જાઓ હલો ના નહીં હા ચલો કુમાર ઊંઘી જવાનું જાગવાનું મનશો વાહ ભાઈ વાહ હવે પ્રગતિ કામ ચાલુ છે ડ્યુટી ઓન છે સરસ